અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજે ખાસ સ્ટોક સ્પેસિફિક તમારી ક્યાં પસંદગી રહેશે? ઓવરઓલ આપણે જોવા એનાથી તો એનાથી રિયલ્ટી સ્પેસમાં એક સારું બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે. એમાંથી આપણે જોશું તો ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી બધામાં સ્ટ્રેન્થ સારી બની રહી છે. એમાંથી આપણું જે રિકમેન્ડેશન રહી છે ડીએલએફમાં આપણે જોશું એનાથી તો સારું સેટઅપ, સારું ફોર્મેશન અને બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં થતા આપણને જોવા મળી રહ્યું છે. જે હિસાબથી આપણે જોયું છે એક મોમેન્ટમ બાદ કાઉન્ટર એક રિટ્રેસમેન્ટ બી છે અને રિટ્રેસમેન્ટ બાદ પાછું એક પુલબેક આપણને સ્ટ્રોંગ ફ્રન્ટ પર આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે. હવે જે એનાથી નિયર ટર્મ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં થતા જોવા મળશે. અહીંયાથી જોશું તો 675 ના લેવલ પર એક બ્રેકઆઉટ થતા પણ જોવા મળ્યો છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી બની રહ્યો છે કાઉન્ટર માટે એ છે 664નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 705ના ટાર્ગેટ્સ માટે. એટલે આથી ડીએલએફ પર ખાસ ધ્યાન રાખજો. સારી તેજીની અપેક્ષા આપણે આમ પણ રિયલ્ટી સ્ટોક્સની અંદર સારું એવું રનઅપ છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ. ત્યારે 664નો સ્ટોપ લોસ અને 705ના લક્ષ્યાંક સાથે ડીએલએફને તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે. એ સાથે